વડોદરા શહેરમાં સયાજીબાગ કિસાન મોરચા દ્વારા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર જયપ્રકાશ સોની તથા વિશ્વામિત્રીના ચેરમેન DHMની અધ્યક્ષતામાં સ્પીડ બોલ થ્રોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વાત કરીએ તો વડોદરા શહેરના સયાજીબાગમાં કિસાન મોરચા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્પીડ બોલ થ્રોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેમાં ખાસ તેઓની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા વિશ્વામિત્રી ચેરમેન ડોક્ટર HM તથા કાઉન્સિલર અને કાર્યકર્તાઓની હોદ્દેદારોની હાજરીમાં સયાજીબાગમાં સ્પીડ બોલ થ્રોનું વિશ્વામિત્રીના કિનારે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા અને બહુ વિશ્વામિત્રી અભિયાન જે NGO છે, સંસ્થા છે, એ સાથે માધ્યમમાં સાથે રાખીને એક આ સીડ બોલ થ્રોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આપણને સૌને ખબર છે પર્યાવરણ આપણું જતન કરતું હશે, આપણે પર્યાવરણનું જતન કરવું જોઈએ એવા અભિગમ સાથે વિશ્વામિત્રી નદીના તટમાં એમની આજુબાજુના જે પાળા છે એની ઉપર આ સીડ બોલ થ્રો કરીને ત્યાં વૃક્ષ ઉગે તો માટીનું ધોવાણ અટકે, કુલ મળીને વિશ્વામિત્રી નદી સારી રીતે વહે। વિશ્વામિત્રી નદી આપણી લોકમાતા છે અને એનું સંરક્ષણ થાય એ સૌ જનતાની ફરજમાં આવે છે। એ ફરજનો ભાગરૂપે આજે સૌ આપણે એકત્રિત થયા છે અને આ કાર્યક્રમ